દાહોદમાં નકલી કચેરી ઝડપાયા બાદ નકલી જમીન એને પ્રકરણ બહાર આવવા પામ્યું હતું, પરંતુ હવે દાહોદ એસઓજી પોલીસે બાતમીના આધારે દાહોદના ખરેડી સ્થિત જીઆઈડીસી વિસ્તારમાંથી ન્યૂ બાપજી એપર એન્ટરપ્રાઇઝ નામના જે કારખાનામાંથી તેલનો જથ્થો ઝડપાયો હોય તેમ જાણવા મળી રહ્યું છે। જો કે પોલીસે અહીંયા રેડ દરમિયાન જે તેલના નમૂના છે તે લીધા છે અને એફએસએલમાં મોકલ્યા છે। એફએસએલમાં મોકલ્યા બાદ ત્યાંથી રિપોર્ટ આવશે, ત્યાર પછી જ ખબર પડશે કે આ તેલમાં મિક્સિંગ કરવામાં આવતું હતું અને તેલ બજારમાં વેચવામાં આવતું હતું તેવું હજુ સ્પષ્ટીકરણ નથી થવા પામ્યું। પરંતુ દાહોદ જિલ્લાનું આરોગ્ય વિભાગ છે તે ઊંઘતું ઝડપાયું છે, કારણ કે અહીંયા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવે છે। આરોગ્ય વિભાગ ઊંઘતું રહ્યું અને દાહોદ એસઓજી પોલીસને બાતમી મળે છે અને બાતમીના આધારે દાહોદ એસઓજી પોલીસ અહીંયાથી જે ખરેડી વિસ્તારમાં ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાંથી તેલનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડે છે। પોલીસે તેલનો જથ્થો ઝડપ્યો છે, તેમજ જે હેરફેર કરતા વાહનો છે તે પણ ઝડપ્યા છે। પોલીસે કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ અહીંયાથી ઝડપ્યો છે। તેલના નમૂના છે તે તેલના નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, ત્યાર પછી જ સ્પષ્ટીકરણ થશે કે તેલમાં ખરેખર આ તેલ નકલી હતું કે પછી અન્ય જે પ્રખ્યાત બ્રાન્ડો છે આ બ્રાન્ડોના સ્ટીકરો તેલના ડબ્બા ઉપર મારી અને બજારમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું। આ લોકોએ કેટલા લોકોને બજારમાં વેચ્યું છે, કેટલા લોકોએ ખાધું છે, કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે તેની રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે। પરંતુ હાલ તો પોલીસે તેલના નમૂનાને ગાંધીનગર ખાતે એફએસએલમાં મોકલ્યા છે અને એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે કે કેવા પ્રકારનું અહીંયા તેલ બનાવવામાં આવતું હતું અને કેવા પ્રકારના આ બ્રાન્ડ અલગ અલગ બ્રાન્ડોના જે પ્રખ્યાત બ્રાન્ડો છે આ બ્રાન્ડોના સ્ટીકરો મારી અને બજારમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું। દાહોદ એસઓજી પોલીસે બાતમીના આધારે તેલના કારખાનામાંથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડ્યો। દાહોદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં ખરેડી જીઆઈડીસી આવેલી છે। આ જીઆઈડીસીમાં ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામે તેલનો ધંધો કરતા એક ઇસમને ત્યાં દાહોદ એસઓજી પોલીસને બાતમી મળે છે અને તેના આધારે તેલના કારખાનામાં છાપો મારવામાં આવે છે। ત્યારે પોલીસને અલગ અલગ બ્રાન્ડના પામોલીન તેલ, સોયાબીન તેલ, કપાસિયા તેલની બનાવટોના તેલ મળી આવે છે, તેમજ અલગ અલગ 17 જેટલા ખાદ્ય તેલની બ્રાન્ડના સ્ટીકરો તથા એક છોટા હાથીમાં રાખેલું પામોલીન તેલ ભરેલા ડબ્બાઓ, ખાલી બેરલો તેમજ કારખાનામાં રાખેલું 10,000 લીટર પામોલીન તેલ શંકાસ્પદ હાલતમાં મળી આવે છે। તેને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસઓજી પોલીસે ઝડપી પાડેલા અલગ અલગ બ્રાન્ડના સાહિત્ય ટ્રેડમાર્કવાળા છે કે નહીં અને તેલ ખાદ્ય તેલ છે કે પછી આ ઝડપાયેલું તેલ અખાદ્ય તેલ છે તેની તપાસ હાથ ધરવા સંલગ્ન વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવી તેના સેમ્પલો લેવડાવી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એટલું જ નહીં, પોલીસે જીઆઈડીસીમાં છાપો મારી આ ફેક્ટરીમાંથી મુર્તુજા ઝાબુઆવાલા નામના એક ઇસમને અટક પણ કરેલ છે। પોલીસે કુલ 15,45,290 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે। એસઓજી પોલીસે કબજે કરેલા મુદ્દામાલ પૈકી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ 456 નંગ જેની કિંમત 70,800 રૂપિયા, અલગ અલગ બ્રાન્ડના તેલના કેન 100 નંગ જેની કિંમત 44,000 રૂપિયા, અલગ અલગ બ્રાન્ડના તેલની બોટલ 24 નંગ જેની કિંમત 2,400 રૂપિયા, અલગ અલગ 17 બ્રાન્ડના 25 સ્ટીકરો 425 નંગ, એક છોટા હાથી GJ02AT 2198 નંબરનો જેની કિંમત 2 લાખ રૂપિયા અને છોટા હાથી ટેમ્પોમાં ભરેલા 15 કિલોના 104 ડબ્બામાં 1505 કિલો શંકાસ્પદ પામોલીન તેલ જેની કિંમત 27,090, ખાલી બેરલ નંગ 5 જેની કિંમત 1,000 તથા સ્થળ ઉપર 25,000 લીટરના ટાંકામાં આશરે 10,000 લીટર પામોલીન તેલ જેની કિંમત 12 લાખ રૂપિયા, કુલ 15,45,290 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દાહોદ જીઆઈડીસીમાંથી મળેલા મુદ્દામાલ અંગે એસઓજી પીઆઈ સિદ્ધરાજસિંહ રાણા અને ડીવાયએસપી જગદીશ ભંડારીની આગેવાનીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે તે સંબંધિત વિભાગોને જાણ કરી હોવાનું જણાવ્યું છે। વેપારીએ ટેક્સની ચોરી કરી છે કે પછી ઝડપાયેલો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો અખાદ્ય છે તેવી અનેક તપાસ બાદ જો કંઈક અજુગતું મળી આવશે
તો વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવતા તથા પોલીસના આ છાપાથી દાહોદના તેલના વેપારીઓમાં અને આ વેપાર સાથે સંકળાયેલા લોકોમાં જોરોશોરોથી ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં એસઓજી પીઆઈ તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે કે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ન્યૂ બાપજી નામની કંપનીમાં જેના ઓનર મુર્તુજા જામવાલા છે, તેઓ અલગ અલગ બ્રાન્ડના ઓઇલનું વેચાણ કરે છે અને જેમાં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારિત ત્યાં ચેક કરતા ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના 105 ડબ્બાઓ અને એક ટેન્કર હતું, જે ટેન્કરની અંદર 10,000 લીટર શંકાસ્પદ ઓઇલ આ મળી આવ્યું છે. અને પ્રાઇમરી તપાસમાં એવું જણાય આવ્યું છે કે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે, જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટીરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટીરિયલ મગાવી એને અલગ અલગ પેકિંગ કરીને વેચતો પ્રથમ દિવસ જણાય આવ્યું છે. આ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા તેમના દ્વારા જરૂર સેમ્પલ લેવામાં આવેલા છે અને સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે. સેમ્પલનો રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય છે. આ ઉપરાંત બિલમાં પણ કોઈ પણ પ્રકારનું કોઈ ટેક્સ ચોરી બાબતનું કે કહી શકે કેમ તો તે અંગે પણ સંબંધિત સંસ્થાઓને લખવામાં આવશે અને ટ્રેડમાર્ક લગતનો કોઈ ભંગ થયો છે કેમ એ અંગે પણ જે ઓનરો છે કે જે બ્રાન્ડનું નામ યુઝ છે એમને જાણ કરવામાં આવશે. અત્યારે ટોટલ જે મુદ્દામાલની કિંમત છે એ તમામ મળીને થાય છે લગભગ 12 લાખ રૂપિયા આસપાસનું ઓઇલ જે ટેન્કરમાં હતું એ, અને આ ઉપરાંત જે વ્હીકલ કબજે કર્યું છે તમામ મળી અને 15,45,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, ત્યારે સીઝ કર્યો છે.